24 નવેમ્બર 2025ના દિવસે બોલિવૂડના એવરગ્રીન સુપરસ્ટાર ધર્મેન્દ્રનું 89 વર્ષે અવસાન થયું. પરંતુ તેમની જીવનકથા, તેમનો પ્રેમ, તેમની ફિલ્મો અને તેમનો અદમ્ય જુસ્સો આ બધું કાયમ માટે આપણી સાથે જીવંત રહેશે. હું ચાંદની આજે તમને સુપરસ્ટાર ધર્મેન્દ્રના જીવનની સફર કરાવીશ. ધર્મેન્દ્ર કુંવલ કૃષ્ણ દેઓલનો જન્મ 8 ડિસેમ્બરના 1935ના પંજાબના નાના ગામમાં થયો હતો. તેમના પિતા શિક્ષક હતા, પણ તેમને ભણવાનું બિલકુલ ગમતું ન હતું અને તેઓ તેમની માતાને ઘણી વખત કહેતા કે મને સ્કૂલ ન મોકલી. પરંતુ એક્ટિંગના સપના જોઈને તેઓ ફિલ્મફેરની ટેલેન્ટ હન્ટ જીતીને મુંબઈ સુધી તો પહોંચી ગયા અને ત્યારથી તેમની કારકિર્દીની શરૂઆત થઈ. ધર્મેન્દ્રનું વ્યક્તિગત જીવન એ ખૂબ જ રોમાંચક હતું. માત્ર 19 વર્ષની ઉંમરે 1954માં તેઓએ પ્રકાશ કૌર સાથે લગ્ન કર્યા. આ લગ્નથી તેમને 2 પુત્રો સની દેઓલ અને બોબી દેઓલ અને 2 પુત્રીઓ વિજેતા અને અજિતા મળી. પરંતુ તેમની લેણાદેણી તો ફિલ્મ સાથે જ હતી. 1970માં ફિલ્મ તુમ હસીના મેં જવાનના સેટ પર તેમની મુલાકાત હેમા માલિની સાથે થઈ. હેમા, જે ત્યારે બોલિવૂડની ડ્રીમ ગર્લ કહેવાતી, તેમને પ્રથમ નજરે જ પસંદ કરી લીધી. પરંતુ ધર્મેન્દ્ર તો પહેલેથી જ વિવાહિત હતા, તેથી આ પ્રેમ એ ખૂબ જ કોમ્પ્લિકેટેડ હતો. તેઓએ 5 વર્ષ સુધી ગુપ્ત રીતે ડેટિંગ કર્યું અને જ્યારે હેમાની માતા જયરાજીને આ વાતનો વિરોધ કર્યો, અંતે 1980માં પ્રકાશ કૌરે તલાક આપવા તૈયાર ન હતી, તેથી ધર્મેન્દ્ર અને હેમાએ ઇસ્લામ અપનાવીને નિકાહ કર્યા. જોકે આ વાતનો તેઓએ બાદમાં ઇનકાર કર્યો અને હિન્દુ રીતિ રિવાજોથી લગ્ન પણ કર્યા. આ પ્રેમ કથા બોલિવૂડની સૌથી વિવાદાસ્પદ અને રોમેન્ટિક કથાઓમાંની એક છે. હેમા હંમેશા કહેતી કે અમારો પ્રેમ સાથે જીવવાની કળા છે. તેમના લગ્નથી 2 પુત્રીઓ ઈશા દેઓલ અને અહાના દેઓલ જન્મી. આ બ્લેન્ડેડ ફેમિલી પછી સમય સાથે એકજૂટ બની. ધર્મેન્દ્રને તેમના અનોખા શોખથી પણ ઓળખવામાં આવતા. તેઓ નોનવેજ ખોરાકના ખૂબ જ શોખીન હતા. સાયકલિંગ કરવાનું તેમને ખૂબ જ ગમતું હતું અને મુસાફરી તથા ફિલ્મ જોવામાં તેઓને આનંદ મળતો. તેઓ કવિતા અને શાયરીના પ્રેમી હતા. લોનાવાલાના ફાર્મ હાઉસમાં શાંતિમાં રહેવાનું, ખેતી કરવી અને ટ્રેક્ટર ચલાવવામાં તેમને ખૂબ જ આનંદ આવતો. ધર્મેન્દ્રની ફિલ્મી કારકિર્દી તો જે ગ્રેન્ડ જર્ની હતી. 1960માં દિલ ભી તેરા હમ ભી તેરેથી ડેબ્યુ કર્યા, પણ 1966ની ફૂલ અને પથ્થરથી તેઓ સુપરસ્ટાર બન્યા. તેમણે 300થી વધુ ફિલ્મોમાં કામ કર્યું, જેમાં બંદીની, હકીકત, સત્યકામ, મેરા ગામ મેરા દેશ જેવી ક્લાસિક્સ છે. 1975ની શોલેમાં વીરુનો રોલ તો અમર થઈ ગયો. યારા દોસ્તી ગીતે તેમને હોટ ધર્મેન્દ્ર બનાવ્યા. ધરમવીર, ચુપકે ચુપકે, જુગનુ, યાદો કી બારાત જેવી હિટ્સે તેઓને એક્શન હીરો બનાવ્યા. તેમણે હેમા સાથે 28 ફિલ્મોમાં કામ કર્યું, જેમાં તેમની કેમિસ્ટ્રી જાદુઈ હતી. પછીના જીવનમાં તેઓએ પોતાના પુત્ર સાથે યમલા પગલા દીવાના જેવી ફિલ્મો કરી અને 2023ની રોકી ઓર રાની કી પ્રેમ કહાનીમાં તેઓએ ફરીથી ચમક્યા. તેમને 2012માં પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ફિલ્મફેર લાઇફટાઇમ અચીવમેન્ટ 1997 જેવા અનેક એવોર્ડ્સ પણ તેમને મળ્યા છે. આશરે 400 કરોડ રૂપિયાની સંપત્તિના માલિક ધર્મેન્દ્ર ફક્ત અભિનેતા નહીં, પરંતુ એક પ્રેમી, પિતા અને રાજકારણી પણ હતા. તેઓ બીજેપીના બીકાનેરથી એમપી રહ્યા. તેમની ફેમિલી સની, બોબી, ઈશા, આહાના તેમને હંમેશા સપોર્ટ મળ્યો. તેમના અવસાન પર હેમા અને બાળકોએ કહ્યું, તેઓ હંમેશા અમારા હૃદયમાં જીવશે. ધર્મેન્દ્રની કથા પ્રેમ, સંઘર્ષ અને સફળતાની છે. ભગવાન તેમની આત્માને શાંતિ આપે.